અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બાલ મંદિર ખાતે અષાઢી દૂજના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ભક્તિભાવપૂર્વક અને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિસર જય જગન્નાથના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ ધાર્મિકમય બની ગયું હતું. આ ધાર્મિક મહોત્સવ પ્રસંગે પ્લે ગ્રુપથી લઈને અપર કિન્ડરગાર્ટન સુધીના નાના નાના ભૂલકાઓએ ભગવાન જગન્નાથજીના જીવન પ્રસંગો પર આધારિત સુંદર અને મનમોહક સાંસ્કૃતિક નૃત્યો, લઘુ નાટિકાઓ અને પાત્ર અભિનય રજૂ કર્યા હતા. પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને આવેલા બાળકોના પરફોર્મન્સે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. કાર્યક્રમને વધુ જીવંત અને આનંદમય બનાવવા માટે પ્લે ગ્રુપના વિદ્યાર્થીઓના વાલીઓ માટે ખાસ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલીઓએ પણ રોજિંદા વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને પોતાના બાળકોના ઉત્સાહને વધારવા માટે તમામ રમતોમાં ભારે રસપૂર્વક ભાગ લીધો હતો. શાળા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર આ પ્રકારના આયોજન પાછળનો મુખ્ય હેતુ આજની નવી પેઢી અને ખાસ કરીને નાના બાળકોમાં આપણી ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરાઓ, પરસ્પર સહકાર અને સામૂહિક ભાવના જેવા ઉમદા સંસ્કારોનું સિંચન કરવાનું છે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ ભગવાન જગન્નાથજીનો સુંદર અને કલાત્મક રીતે શણગારાયેલો રથ હતો. ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હોય તેવો માહોલ ઊભો કરાયો હતો. શાળા પરિસરમાં નીકળેલી આ શોભાયાત્રામાં બાળકોએ ભારે ઉત્સાહથી રથની દોરી ખેંચીને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમના અંતે ભગવાન જગન્નાથજી સમક્ષ સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને પ્રસાદ વિતરણ સાથે ઉત્સવની પૂર્ણાહુતિ થઈ હતી. ભગતો પામે દર્શન સુખ કરતો સ્વાર્થને પરમાર્થ. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. અહીંયા હર કથા કમ સમગ્ર ભારત વર્ષમાં યાત્રા હોય ભગવાન જગન્નાથની યાત્રા. ઓડિશામાં યાત્રામાં થાય છે. બીજા નંબરે જગન્નાથની જેમ રથયાત્રા વર્ષોથી નીકળે છે. દર વર્ષે ભક્તો અને આધ્યાત્મિક લોકો એમાં ભગવાન પ્રત્યે આસ્થા જોવા મળે છે. આ વર્ષે પણ ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજી ભરૂચ નગરમાં રથયાત્રામાં ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે. ચારે બાજુથી ભગવાન દર્શન કરવા માટે બધા લોકો ઠેર ઠેર ઉભા છે અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા આપણને જોવા મળે છે. આ જગન્નાથ ભગવાન રથયાત્રા પ્રસંગે સૌ ભરૂચવાસીઓ અને સમગ્ર ભારત વર્ષના ભક્તોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું કે 2047 સુધી દેશ વિકસિત ભારત બને, સમૃદ્ધ ભારત બને, મજબૂત ભારત બને, ક્ષેત્રે આ દેશની પ્રગતિ થાય એ ભગવાન જગન્નાથના આશીર્વાદ દેશ પર બની રહે પ્રાર્થના.